હું પહાડો તરફ આંખો ઊંચી કરું છું, મારી મદદ ક્યાંથી આવે છે? બુધવાર 8 જુલાઈ 2026 આજે સવારે અમારા ધ્યાન માટે મેં યર્મિયાના પુસ્તકમાંથી પસંદ કર્યું છે, પ્રકરણ 5, શ્લોક 24। પ્રતિવર્ષ હું તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપું છું અને વાવણીનો સમય આપું છું, છતાં તમે તમારી જાતને ક્યારે કહેતા નથી। ચાલો આપણા યહોવા દેવને માન આપીએ। સુપ્રભાત મિત્રો, આપણે આપણા પ્રભુને યાદ રાખવાની જરૂર છે અને તે જે કરે છે તે તેણે કર્યું છે અને કરી રહ્યો છે। ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ। આજની સવારના ધ્યાનની થીમ છે કૃતજ્ઞ બનવું। ભગવાનના લોકો આજ્ઞાંકિત હતા, તેઓ પ્રભુથી દૂર ગયા હતા અને તમામ પ્રકારના દુષ્ટતાઓ કરી રહ્યા હતા। પ્રભુ તેના લોકો પર ન્યાયની ઘોષણા કરે છે। તે યર્મિયાને પસંદ કરે છે અને તેને કહે છે કે તે અગ્નિનું મોં હશે અને પછી તે કહે છે, લોકો લાકડું હશે અને અગ્નિ તેમને ભસ્મ કરશે। ભગવાન દુષ્ટ અને દુષ્ટ વિનાશ વિશે વાત કરી રહ્યા હતા અને હવે ભગવાન કહે છે કે શા માટે તે તેમને નાશ કરવા માંગે છે। તેઓ હઠીલા હતા અને તેઓ દુષ્ટ હતા। તેઓ તેમના હૃદયમાં એટલા હઠીલા અને બળવાખોર હતા। તેઓ ભગવાનનો આભારી ન હતા। જેમ આપણે આ શ્લોકમાં જોઈએ છીએ તેમ ભગવાન કહે છે કે તેઓ પ્રભુથી ડરતા નથી, તેઓ ભગવાનનો આભાર માનતા નથી, કારણ કે ભગવાન તે છે જેણે યોગ્ય સમયે તેમના માટે પૂરતો વરસાદ મોકલ્યો હતો, જેથી તેઓ લણણી કરશે અને તેઓ બધા આશીર્વાદનો આનંદ માણશે। મિત્રો, આપણે આપણા જીવનમાં જે કરવાની જરૂર છે તે એ છે કે ભગવાનની કૃપા, ભગવાનના આશીર્વાદ આપણા જીવન દરમિયાન તે એટલા માટે છે કારણ કે ભગવાને આપણા માટે પ્રદાન કર્યું છે। અમને મજબૂત બનાવવામાં આવ્યા છે, તે એટલા માટે છે કારણ કે ભગવાને આપણું રક્ષણ કર્યું છે, અમે જીવંત અને સલામત છીએ। તે એટલા માટે છે કે ભગવાન આપણી સાથે ચાલે છે, આપણે આપણા જીવનમાં કોઈ પણ પડકારનો સામનો કરવા માટે સક્ષમ છીએ। દરેક રીતે ભગવાનનો અનુભવ કર્યા પછી આપણે ભગવાનનો આભારી રહેવાની જરૂર છે, કારણ કે તે આપણા માટે ખૂબ જ સારું છે, આપણે જે હોવા છતાં આપણા માટે ખૂબ કૃપાળુ છે। તેથી ચાલો આપણે ભગવાનનો આભાર માનીએ કે તેણે જે કર્યું છે અને કરી રહ્યું છે અને કરશે। પ્રાર્થના। કૃપાળુ ભગવાન એક સ્વર્ગીય પિતા, અમને દરેક બાબતમાં આભારી રહેવામાં મદદ કરો। ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ, આમીન।